હું ડૉક્ટર જીતેન્દ્ર પટેલ, ઇન્ફર્ટિલિટી અને આઈવીએફ સ્પેશિયાલિસ્ટ, પ્રિયા હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટર આણંદ. આજે આપણે વાત કરીશું આઈવીએફ એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી વિશે. તો સૌપ્રથમ પ્રશ્ન થાય કે આઈવીએફ એટલે શું? આઈવીએફ એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી હવે અજાણ્યો કે અછૂત રહ્યો નથી, બલકે જાણીતો શબ્દ બની ગયો છે. સામાન્ય માણસની ભાષામાં જેને ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે છે એટલે કે લેબોરેટરીમાં ગર્ભ બનાવવાની પ્રક્રિયા અને તે ગર્ભને પાછો ગર્ભાશયમાં પુનઃસ્થાપન પ્રક્રિયાની સમગ્ર પ્રોસેસને આઈવીએફ એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં સંભવિત માતાને ઇન્જેક્શન આપી અને સ્ત્રીબીજને બહાર કાઢીને ગર્ભ બનાવવામાં આવે છે અને ત્યારબાદ ગર્ભ 3 કે 5 દિવસનો થાય ત્યારે તેને પુનઃ ગર્ભાશયની અંદર મૂકવામાં આવે છે. જો આ બાબતને આપણે ઊંડાણપૂર્વક સમજીએ તો જે સંભવિત માતા છે તેને 10 કે 14 દિવસ દરમિયાન ઇન્જેક્શન આપી અને વધારે સ્ત્રીબીજ બનાવવામાં આવે છે અને આ સ્ત્રીબીજનું સતત સોનોગ્રાફી અને બ્લડ ટેસ્ટ દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે, તેની સાઇઝનું, અને યોગ્ય સમયે માતાને સંભવિત માતાને સીસી સુંગાડી એટલે કે એનેસ્થેશિયા આપીને પાતળી સોયની મદદથી, સોનોગ્રાફીની મદદથી સ્ત્રીબીજને બહાર કાઢવામાં આવે છે અને તેની અંદર શુક્રાણુનું રોપણ કરવામાં આવે છે. આવી રીતે લેબોરેટરીમાં ગર્ભ બનાવી અને તેને પાછો ફરીથી 3 કે 5 દિવસનો થાય ત્યારે પુનઃ માતાના ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. આવી રીતે આઈવીએફની અંદર ગર્ભ બનાવવામાં આવે છે. હવે આપણને પ્રશ્ન થાય કે આઈવીએફ એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબીની કોને જરૂર હોય છે? તો જે સંભવિત માતા અથવા પિતા હોય તેમાં શુક્રાણુની કમી હોય અથવા સ્ત્રીબીજની કમી હોય, એન્ડોમેટ્રિયોસિસ જેવી બીમારી હોય અથવા બંને ફેલોપિયન ટ્યુબ બંધ હોય, તેમજ જેને 2 કે 3 અથવા 3 કે 4 વખત આઈયુઆઈ ફેલ ગયા હોય તેવા કેસ, અને જેને ઘણી બધી સારવારના અંતે બી બધા જ રિપોર્ટ નોર્મલ હોવા છતાં પણ રિઝલ્ટ ના મળતું હોય તેવા તમામ સંભવિત માતા પિતા માટે આઈવીએફ એક આશીર્વાદ અને વરદાનરૂપ સાબિત થયેલ છે. જ્યારે દર્દી દ્વારા અથવા સંભવિત માતા પિતા દ્વારા અમને પૂછવામાં આવે છે કે હમણાં અમારે આઈવીએફ નથી કરાવવું અથવા થોડા સમય પછી કરાવીશું, ત્યારે એ બધાને અમારો એક જ જવાબ હોય છે કે આઈવીએફ એ લાસ્ટ નહીં પણ બેસ્ટ ટ્રીટમેન્ટ છે. હવે આપણે આજે વાત કરીશું આઈવીએફ વિશેની ગેરમાન્યતાઓ અથવા તો ખોટી માન્યતાઓ વિશે. જેમાંની મુખ્યત્વે જે છે એક કે જે સ્ત્રી આઈવીએફ કરાવે છે તેને મેનોપોઝ જલ્દી આવતો હોય છે. તો એ વિશે હું કહેવા માગીશ કે એ માન્યતા તદ્દન ખોટી છે, કારણ કે દર મહિને સ્ત્રીના બંને બાજુના અંડાશયમાંથી 10 થી 25 અંડા રિક્રૂટ થતા હોય છે અને તેમાંથી એક સ્ત્રીબીજ મોટું થઈ અને બહાર આવતું હોય છે અને તેમાંથી પ્રેગ્નન્સી રહેતી હોય છે. આઈવીએફમાં આ જ વસ્તુનો આપણે ફાયદો ઉઠાવી અને ઘણા બધા જે નાશ પામવાના હતા તે ઈંડાઓને પણ વિકસિત કરી અને તેને બહાર કાઢી લેવામાં આવે છે અને તેમાં શુક્રાણુનું રોપણ કરીને ગર્ભ બનાવવામાં આવે છે. તો સંશોધનથી પણ માલુમ થયેલું છે કે આઈવીએફ કરવાથી મેનોપોઝ વહેલો આવતો નથી. તો આ માન્યતા ખોટી છે અને ભૂલ ભરેલી છે. હવે બીજી એક જે માન્યતા પ્રચલિત છે તેના વિશે વાત કરીએ તો આઈવીએફ પ્રોસેસ ખૂબ જ પીડાદાયક એટલે કે પેઇનફુલ હોય છે. તો તે માન્યતા પણ ખોટી છે. ઓન ધ કોન્ટ્રરી, આઈવીએફ એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબીની પ્રોસેસ પીડાદાયક નથી હોતી, પણ એ માનસિક રીતે વધારે કષ્ટ આપનારી હોય છે. શારીરિક પીડા તેમાં નહિવત હોય છે, પણ જ્યારે ઘણી બધી પ્રોસેસ દરમિયાન એટલે કે ઇન્જેક્શન, લેબોરેટરી, વેરિયસ ટેસ્ટ અને સોનોગ્રાફી માટે કલાકોના કલાકો સુધી પેશન્ટ દર્દી વેઇટિંગ રૂમમાં બેસી રહેતું હોય છે અને પછી જ્યારે છેલ્લે રિઝલ્ટ નથી મળતું ત્યારે દર્દી અને ડૉક્ટર સામસામે બેસીને ચર્ચા કરે છે કે અમને રિઝલ્ટ કેમ ના મળ્યું. તો એ માટે હું કહેવા માગીશ કે આઈવીએફની પ્રોસેસ શારીરિક કરતાં માનસિક રીતે થોડીક વધારે પીડાદાયક હોય છે જ્યારે આપણને રિઝલ્ટ મળતું નથી હોતું. હવે આપણે બીજી એક મહત્ત્વની ગેરમાન્યતા વિશે વાત કરીએ તો ઘણા બધા દર્દીઓને એવો પ્રશ્ન હોય છે કે આઈવીએફની પ્રોસેસ ખૂબ જ કષ્ટદાયક અને પીડાદાયક હોય છે. તો એ માટે હું કહેવા માગીશ કે ના, એવું જરા પણ નથી. હા, પણ હું એટલું કહેવા માગીશ કે આ આઈવીએફની કે ટેસ્ટ ટ્યુબ બેબીની પ્રોસેસ દરમિયાન કપલને અથવા સંભવિત માતા પિતાને એકબીજાના હૂંફની, ઇમોશનલ સપોર્ટની અને મેન્ટલ સપોર્ટની પરિવાર તરફથી અને એકબીજાને ખૂબ જ જરૂર હોય છે, તેટલું હું ચોક્કસ કહીશ. હવે આપણે વાત કરીએ તો જે સૌથી મોટી ગેરમાન્યતા છે તે કે આઈવીએફ એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી કર્યા પછી ફરજિયાત સૂઈ જ રહેવું પડે છે ને ફરજિયાત આરામ કરવો પડે છે. તો તે વિશે હું કહીશ
કે નોર્મલ અથવા કુદરતી પ્રેગ્નન્સીની જેમ જ આઈવીએફ એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી કરાવ્યા પછી તમે હરીફરી શકો છો, ખાઈ શકો છો અને નોર્મલ રીતે રહી શકો છો. હા, કોઈ કેસીસની અંદર અથવા કોઈ પેશન્ટને જો તકલીફ હોય તો જ આરામની સલાહ આપવામાં આવે છે. હવે સામાન્ય રીતે કપલને એક પ્રશ્ન ખૂબ જ થતો હોય છે જે કે આઈવીએફ એટલે ટેસ્ટ ટ્યુબ બેબીમાં સફળતાની ટકાવારી અથવા સક્સેસના પર્સન્ટેજ શું હોય છે. કારણ કે આઈવીએફ કરાવવા માટે આવનાર દંપતીના મનમાં ફર્સ્ટ જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રહેલો હોય છે તે કે આ એક વખત આઈવીએફ અથવા ટેસ્ટ ટ્યુબ બેબી કરાવ્યા પછી અમને તરત જ રિઝલ્ટ મળી જશે ને 100%. તો એ વિશે હું કહેવા માગીશ કે ઇન્ટરનેશનલ ડેટા મુજબ પણ આઈવીએફનો સક્સેસ રેટ અથવા સફળતાની ટકાવારી 35થી 45% આસપાસ છે. બીજા અને ત્રીજા પ્રયત્નમાં સફળતાની ટકાવારી વધતી હોય છે. જેથી એક વખત આઈવીએફ અથવા ટેસ્ટ ટ્યુબ બેબી ફેલ ગયા પછી સહેજ પણ નિરાશ થવાની જરૂર નથી. પણ બીજો અને ત્રીજો પ્રયત્ન કરવામાં આવે તો હું ચોક્કસ કહીશ કે સક્સેસ રેટ અથવા સફળતાની ટકાવારી વધારે હોય છે. જો હજુ વધુ વાત કરીએ તો જે બીજી ગેરમાન્યતાઓ છે કે આઈવીએફ એટલે ટેસ્ટ ટ્યુબ બેબીમાં એબોર્શનનો રેટ વધારે હોય છે અને ટ્વિન્સ અથવા તો મલ્ટિપલ પ્રેગ્નન્સી રહેતી હોય છે. તો તે વિશે હું વાત કરું તો એબોર્શનનું પ્રમાણ તો જે નેચરલ કે નોર્મલ પ્રેગ્નન્સીમાં હોય તેટલું જ હોય છે. અને ટ્વિન્સ અથવા મલ્ટિપલ પ્રેગ્નન્સી માટે વાત કરું તો પ્રોટોકોલ પ્રમાણે 1 અથવા 2 ગર્ભ મૂકવામાં આવે છે અને તે પ્રમાણે જ પ્રેગ્નન્સી રહેતી હોય છે. તો જે દરેક દર્દીને ટ્વિન્સ અથવા મલ્ટિપલ પ્રેગ્નન્સી રહેશે એવું હોતું નથી. હવે એક બીજી માન્યતા વિશે વાત કરીએ તો જેમાં મોટી ઉંમરના દર્દીઓ એટલે કે 33 અથવા 35 વર્ષથી વધુ ઉંમર ધરાવતા દર્દીઓમાં એવી માન્યતા હોય છે કે મને પણ જે યંગ પેશન્ટ છે એને જેટલી સફળતાની ટકાવારી છે એટલી જ મારામાં હોય છે. તો તે વિશે હું ફેક્ટ જણાવવા માગીશ કે 33થી 35 વર્ષ અથવા તેથી વધુ ઉંમરની સ્ત્રીઓમાં ટેસ્ટ ટ્યુબ બેબીની સફળતાની ટકાવારી થોડીક ઓછી હોય છે. તેનું કારણ હોય છે મુખ્યત્વે સ્ત્રીબીજની ક્વોલિટી અને સંખ્યા, શુક્રાણુની ક્વોલિટી અને સંખ્યા તેના પર આધાર રાખતો હોય છે. હા, પણ એટલું ચોક્કસ કહીશ કે એ બધા દર્દીઓમાં સફળતાની ટકાવારી આપણે વધારી શકીએ છીએ. તેના માટે આપણે ગર્ભની બાયોપ્સી એટલે કે પીજીએસ અથવા પીજીડી એટલે કે પ્રી જીનેટિક સ્ક્રીનિંગ અને પ્રી જીનેટિક ડિઝીઝ સ્પેસિફિક ટેસ્ટિંગ કરી અને સારો એમ્બ્રિયો અથવા સારો ગર્ભ ચોઇસ કરી અને મૂકવામાં આવે તો 33 અથવા 35 વર્ષથી વધારે ઉંમરની સ્ત્રીઓમાં પણ સફળતાની ટકાવારી વધારી શકાય છે. જો હવે આપણે વાત કરીએ તો બીજી એક પ્રચલિત કન્ડિશન જેવી કે પીસીઓડી અને એન્ડોમેટ્રિયોસિસ. હવે પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ એટલે કે અથવા સિન્ડ્રોમ એટલે જેની અંદર અંડાશયમાં સ્ત્રીબીજની સંખ્યા સામાન્યતઃ હોય એના કરતાં ખૂબ જ વધારે હોય છે. તો તેવી સ્ત્રીઓમાં અનિયમિત માસિક જોવા મળે છે, માસિક લંબાઈને આવતું હોય છે ને જેથી પ્રેગ્નન્સી રહેતી નથી. તો તેવા કેસમાં વર્ષો દંપતીઓ રાહ જોતા હોય છે અને મેડિકલ મેનેજમેન્ટ અને બીજી સારવાર પદ્ધતિઓ અપનાવતા હોય છે. પણ પીસીઓડી અને એન્ડોમેટ્રિયોસિસ જેવા કેસમાં હું કહીશ કે એન્ડોમેટ્રિયોસિસમાં સ્ત્રીબીજ ઓછા હોય છે અને તેની ક્વોલિટી ખરાબ હોય છે અને પીસીઓડીમાં સ્ત્રીબીજ ખૂબ જ વધારે હોય છે અને તેની ક્વોલિટી ખરાબ હોય છે. તો તેવા કેસીસમાં આઈવીએફ કે ટેસ્ટ ટ્યુબ બેબી જો જલ્દી અને વહેલા કરવામાં આવે તો ડેફિનેટલી જે આપણે સારો ગર્ભ બનાવી શકીએ છીએ અને જે સારો ગર્ભ બને એ ચોઇસ કરીને જો મૂકવામાં આવે તો રિઝલ્ટ તરત જ મળતું હોય છે. અને ઓન ધ કોન્ટ્રરી ફરી વખતે બીજી પ્રેગ્નન્સી ઘણી વખતે પીસીઓડી પેશન્ટમાં એક વખત આઈવીએફ કર્યા પછી 2 વર્ષ અથવા 3 વર્ષની અંદર નેચરલી પણ રહેતી હોય છે. જો હવે એક બીજી માન્યતા અથવા પ્રશ્ન વિશે વાત કરીએ તો તે છે થાઇરોઇડ અને ઓબેસિટી વિશે. અત્યારે સમાજના અમુક વર્ગમાં થાઇરોઇડ અને ઓબેસિટી એટલે કે જાડાપણું એ કન્ડિશન ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને દર્દીઓમાં પેશન્ટમાં જનરલી એવી ગેરમાન્યતા પણ હોય છે કે મારો થાઇરોઇડ વધારે અથવા બહુ જ ઓછો છે અથવા મારું વજન બહુ જ વધારે છે તો આઈવીએફ એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબીમાં સફળતા નહીં મળે. પણ તે વિશે હું કહેવા માગું છું કે જો થાઇરોઇડને સારી રીતે કંટ્રોલ કરવામાં આવે અને ઓબેસિટીવાળા પેશન્ટોએ વજન ઉતારવામાં આવે અથવા જો જેનું વજન ખૂબ જ વધારે હોય અથવા જેનો બીએમઆઈ અરાઉન્ડ 39-40 હોય તો તેવા લોકોને બેરિયાટ્રિક સર્જરીથી પણ મદદ મળી શકે છે, હેલ્પ મળી શકે છે. અને પછી જો આઈવીએફ કરવામાં આવે તો તે લોકોને ચોક્કસ સફળતા મળે છે. હવે ઘણા બધા પેશન્ટ્સનો કોમન પ્રશ્ન હોય છે કે આઈવીએફ કરાવતા અગાઉ શું કરવું પડે છે. તો એ વિશે હું વાત કરું તો ઘણા બધા દર્દીઓ અથવા પેશન્ટ્સ એવા આવે છે અમારી જોડે કે જે આવીને તરત જ કહેતા હોય છે કે અત્યારે જ અથવા તો આ જ મહિનામાં મારું આઈવીએફ કરી નાખો. પણ તે શક્ય હોતું નથી.
કારણ કે આઈવીએફ કરતાં અગાઉ પૂર્વ તૈયારી કરવી પડે છે, જેમાંની મુખ્યત્વે લેબોરેટરી ટેસ્ટ જેવા કે થાઇરોઇડ, શુગર, બ્લડ પ્રેશર અને અમુક વિટામિન્સ B12 અને D3ના ટેસ્ટ પણ કરવામાં આવે છે અને તે મુજબ તેનું કરેક્શન કરવામાં આવે છે. એ સિવાય હિસ્ટ્રોસ્કોપી એટલે કે ગર્ભાશયની અંદર દૂરબીનથી તપાસ કરવામાં આવે છે, કારણ કે ટેસ્ટ ટ્યુબ બેબી અથવા આઈવીએફમાં ગર્ભ જે મૂકવાનો છે તે ગર્ભાશયની અંદરની દિવાલ અથવા ચામડી આપણે જેને કહીએ છીએ ત્યાં ચોંટશે કે નહીં એ તે ચામડી અથવા ગાદીના વિકાસ પર આધાર રહેલો છે અને તે ડેવલપ કરવા માટે અથવા તે કેવી છે એ જાણવા માટે હિસ્ટ્રોસ્કોપી એટલે કે ગર્ભાશયની અંદર દૂરબીનની તપાસ ખૂબ જ મહત્ત્વની તપાસ છે અને તે પણ મોટાભાગના દર્દીઓમાં કરવામાં આવે છે. તો આઈવીએફ કરતાં અગાઉ પૂર્વ તૈયારી જો કરવામાં આવે તો આપણે ડેફિનેટલી ચોક્કસ રીતે ટેસ્ટ ટ્યુબ બેબીની સફળતાની ટકાવારી વધારી શકીએ છીએ. હવે આપણે વાત કરીશું કે આઈવીએફના કેટલા પ્રકારો હોય છે અથવા કયા કયા પ્રકારના આઈવીએફ થાય છે. તો તે વિશે હું કહીશ. તો સેલ્ફ આઈવીએફ એટલે કે બંને પાર્ટનરના પોતાના સ્ત્રીબીજ અને શુક્રાણુ હોય તેને સેલ્ફ આઈવીએફ કહેવાય છે. પછી જે બીજા નંબરનું છે તે સ્ત્રીબીજ અથવા શુક્રાણુનું દાન લઈને કરવામાં આવેલું આઈવીએફ, જેને આપણે આઈવીએફ ઓડી અથવા ઓવમ ડોનેશન અથવા સ્પર્મ ડોનેશનથી કરેલું આઈવીએફ એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી કહીએ છીએ. અને ત્રીજા નંબરનું જે છે જેમાં એમ્બ્રિયો ડોનેશન એટલે કે ગર્ભદાન લેવામાં આવે છે, જેમાં બંને પાર્ટનરના સ્ત્રીબીજ અને શુક્રાણુ હોતા નથી, તેવા લોકોમાં ઈડી એટલે કે એમ્બ્રિયો ડોનેશન ગર્ભદાન કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ તો સ્ત્રીબીજ અથવા શુક્રાણુ દાનમાં લઈને કરેલા આઈવીએફ અથવા ટેસ્ટ ટ્યુબ બેબી એઆરટી બિલ અને આઈસીએમઆરની સ્ટ્રિક્ટ ગાઈડલાઇન પ્રમાણે જ કરવામાં આવે છે. સ્ત્રીબીજ અથવા શુક્રાણુ દાનમાં લઈને કરવામાં આવતું આઈવીએફ અથવા તો ગર્ભ દાનમાં લઈને કરવામાં આવતું આઈવીએફ નવા હવે આવેલા એઆરટી બિલ અને આઈસીએમઆરની સ્ટ્રિક્ટ ગાઈડલાઇન પ્રમાણે જ કરવામાં આવે છે, કે જેમાં સ્ટ્રિક્ટ નોર્મ હોય છે અને બધી જ પ્રકારના ટેસ્ટ ડોનરના કરવામાં આવતા હોય છે. હવે જો આપણે વાત કરીએ તો મુખ્ય પ્રશ્નની જે બધાને થતો હોય છે કે આઈવીએફમાં ખર્ચ કેટલો થાય છે, તો આઈવીએફના ખર્ચને આપણે 4 વિભાગમાં વહેંચી શકીએ છીએ. ફર્સ્ટ જે છે તપાસ અથવા ઇન્વેસ્ટિગેશન, દંપતી અથવા કપલની જે પણ તપાસ લેબોરેટરીની કરવામાં આવે છે કે બીજી વેરિયસ ટેસ્ટ કરવામાં આવે છે તેનો ખર્ચો હોય છે. એ સિવાય કરેક્શન સ્ટેજ એટલે કે કોઈ જો તપાસની અંદર કોઈ પ્રોબ્લેમ આવે તો તેનું સોલ્યુશન કરવામાં આવે છે હિસ્ટ્રોસ્કોપી અથવા લેપ્રોસ્કોપી અથવા બીજી કોઈ પ્રોસિજરથી. તો જે કરેક્શન સ્ટેજ હોય છે એનો ખર્ચ અલગ હોય છે. અને મુખ્ય સારવાર એટલે કે આઈવીએફ, જેનો ખર્ચો ઇન્જેક્શનની ક્વોલિટી અને ક્વોન્ટિટી પર આધાર રાખવામાં આવતો હોય છે. અને ફોર્થ નંબરનો જે મુખ્ય ઇમ્પોર્ટન્ટ છે અત્યારે, કારણ કે અત્યારે આપણે ઓલ ફ્રીઝ પ્રોટોકોલ અપનાવીએ છીએ કે જેમાં ગર્ભ બનાવીને આપણે ફ્રીઝિંગ કરીએ છીએ અને પછી જ્યારે સ્ત્રીનું હોર્મોન્સનું લેવલ નોર્મલ થાય ત્યારે ફરી પાછા ગર્ભાશયમાં મૂકતા હોય છે, જેથી સફળતાની ટકાવારી વધે છે. તો તે ફ્રીઝિંગની પ્રોસેસ અને ફ્રીઝિંગનો ચાર્જ અલગ હોય છે. આ બધાને આપણે જો ટોટલી કહેવામાં આવે તો આશરે આઈવીએફનો ખર્ચ 1.5 થી 1.5 લાખની આસપાસ થતો હોય છે. આ તમામ સ્ટેજ વિશે થનાર ખર્ચની ચર્ચા કરી અને આશરે એક ફાઇનલ ખર્ચ નક્કી કરવામાં આવે છે. જો ટેકનિકલ બાબતોને બાજુ પર રાખીએ તો સૌથી વધારે જે કોમન પ્રશ્ન હોય છે આઈવીએફ અથવા ટેસ્ટ ટ્યુબ બેબી કરાવનાર ઈચ્છુક દંપતીનો તે કે મને સફળતા અથવા રિઝલ્ટ મળશે કે નહીં. તો તે વિશે હું કહેવા માગીશ કે આઈવીએફની સફળતાનો આધાર, ટેસ્ટ ટ્યુબ બેબીની સફળતાનો આધાર અમારા પોઝિટિવ પરિણામલક્ષી પ્રયાસો અને દર્દીનો ભરોસો, વિશ્વાસ, વિલ અને તેની હકારાત્મકતા અથવા પોઝિટિવિટીની ખૂબ જ ઊંડી અસર હોય છે. એટલે કે આઈવીએફ અથવા ટેસ્ટ ટ્યુબ બેબી કરાવનાર દંપતી મેન્ટલી, સોશિયલી અને ઇમોશનલી જો તૈયાર હોય તો તેને ડેફિનેટલી સફળતા ચોક્કસપૂર્વક વધારે પ્રમાણમાં મળે છે.